જેની ગઈ સ્કૂલે અને હવે જાય છે કેવિન. હજુ પહેલો દિવસ છે કોલેજનો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. જેની છે ને ચણા વાવ્યા જો કે હું આમાંથી ચીંજરા તોડીને ખાઈશ. ચાલો જમવા. જો મિક્સ તીખી દાળ, ભાત, રોટલી, સલાડ. એક સાથે છે ને 4 કસ્ટમર આવ્યા. એક સાથે 4 એટલે એમ થાય કોને શું બતાવું એવું થાય. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જેની ગઈ સ્કૂલે અને હવે જાય છે કેવિન. હજુ પહેલો દિવસ છે કોલેજનો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. મસ્ત ભણજે. હા. બસમાં જવાનું છે આજે. થોડેક સુધી હાલીને જવાનું છે. એનો સ્ટોપ છે ત્યાં સુધી, પછી બસમાં. બાય બાય. જો આજે આમાં મસ્ત ફૂલ એવા છે ઘણા બધા. ગુલાબ નથી આવ્યા આજે. જેની છે ને ચણા વાવ્યા જો કે હું આમાંથી ચીંજરા તોડીને ખાઈશ. ચણા વાવ્યા છે. તો ચાલો હવે છોકરાઓનું કામ પત્યું બધું અને હવે ચા નાસ્તો કરશું. ચા નાસ્તો હજી બનાવવાનો છે તો ફટાફટ ચા નાસ્તો કરી લઈ. ચાલો. અને આજે ઘણું બધું પછી કામ છે. આજે સુવામાં ખબર નહીં કઈ રીતે આવી ગઈ ને ત્યારે ડોકનો દુખાવો થઈ ગયો છે. આમ જ નથી જોવાતું એવું થઈ ગયું છે. ચાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા, પરાઠા અને ટોસ. ચા છે, પરાઠો અને ટોસ છે બ્રિટાનિયાના. અત્યારે વાગી ગયા છે 10 અને બધુંય કામ પતી ગયું. ફ્રી થઈ ગઈ અને હવે વિડીયો એડિટ કરવાનો છે. ઘણા બધા મેસેજ આવ્યા છે એને જવાબ આપવાના છે. બધાને ઘણા એડ્રેસ માંગ્યું છે, એડ્રેસ આપીશું. કામ પતી ગયું બધું અને હવે ખાલી રસોઈ બાકી છે. તો રસોઈમાં તો જોઈએ શું બનાવી, કાંઈ નક્કી નથી. શાકભાજીવાળા આવે પછી ખબર પડે કે શું બનાવવું છે. અને કેવિન તો સાંજે આવશે. અત્યારમાં ફૂલ નાસ્તો કરીને ગયો. એને કીધું ટિફિન કરી દઉં પણ કંઈક નહીં, આજ પહેલા દિવસે નહીં, કે પહેલાં હું ત્યાંનું જોઈ લઉં બધું વાતાવરણ, રિસેસ કેટલી પડે છે, શું છે, કઈ રીતનું છે. એટલે કે અત્યારમાં હું ફૂલ નાસ્તો કરીને જાઉં છું અને કાલથી હું કહી દઈશ કે શું કરવાનું છે. કીધું સારું. અને પૈસા લઈ ગયો એટલે મેં તો કાંઈ એવું લાગે તો કેન્ટીનમાં ત્યાં કંઈ નાસ્તો કરી લેજે. એટલે સારું. ચાલો હવે વિડીયોનું કામ પતાવું, બધાને જવાબ આપી દઉં ને પછી રસોઈ કરશું. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. ઘડીકમાં તડકા જેવું થાય છે અને ઘડીકમાં અંધારું થઈ જાય. જો વિડીયો એડિટ કરવાનું કામ પતી ગયું અને વિડીયો અપલોડ કરવો તો પણ થયું એવું કે નેટ ચાલતું જ નથી. સાવ બંધ છે, બિલકુલ બંધ. પછી તપાસ કરાવી તો ક્યાંક વાયર કપાઈ ગયો છે. હવે રિપેરિંગ કરે પછી ચાલુ થશે. એટલે વિડીયો અપલોડ કરી ન શકી. હમણાં જો ચાલુ થઈ જશે ને એમ કીધું અડધી કલાકમાં થઈ જશે. તો ચાલુ થઈ જશે તો વિડીયો અપલોડ કરી નાખીશ. બાકી રહી જશે. અને અત્યારે તો કરવી છે હવે રસોઈ. તો રસોઈમાં તો તીખી દાળ કરવી છે મિક્સ. બધી મિક્સમાં મળે નહીં. અને ભાત કરશું, રોટલી, સલાડ, છાશ. અને ફટાફટ દાળ, ભાત ને રોટલી કરી નાખું. ચાલો. જો દાળ બફાઈ ગઈ છે આ રીતે અને બધું તૈયારી કરી નાખ્યું છે વઘાર માટે. ડુંગળી છે, ટમેટાં, મરચાં, પછી વઘાર માટે લવિંગ અને એક તજનો ટુકડો, પછી આમાં આદું, લસણ, પછી સૂકા 2 લાલ મરચાં અને 3 લવિંગ એટલું ખાંડી લીધેલું છે. બધું એ બધું તૈયાર છે અને હવે કરીએ વઘાર.
ચાલો જમવા. જો મિક્સ તીખી દાળ, ભાત, રોટલી, સલાડ અને છાશ. હાલો જમવા. આજે જેનીનું ફેવરેટ છે, જોઈને ક્યારની ખુશ થાય છે. તીખી દાળ એને બહુ ભાવે. જો અત્યારે થઈ ગયા છે 8:15. આજે બપોરે ફ્રી થઈને અને તરત જ એક સાથે છે ને 4 કસ્ટમર આવ્યા. એક સાથે 4 એટલે એમ થાય કોને શું બતાવું એવું થાય. આ બધે ઢગલો પડ્યો તો ક્યારુંની વાળું છું. 1 કલાક જેવું થયું. ગાઉન, પછી સિંગલ બેડશીટ, આ જીન્સના ટોપ, પછી બધા ડ્રેસ મટીરિયલ, ઠંડી ચાદર, બધો ઢગલો પડ્યો તો હજી હવે બસ અત્યારે પૂરું થયું. જો થાકી ગયા. જે 8:15 થઈ ગયા અને હજી તો જમવાનું કંઈક કરશું. કેવીને આવી ગયો છે. કેવીન કેવું રહ્યું આજે પહેલા દિવસે? સરસ રહ્યું. મજા આવી. ઘણા બધા એને જાણીતા મળી ગયા હતા હે ને બસમાં. સોસાયટી વાળા જાણીતા મળી ગયા હતા. મજા આવી હતી. હા, સારું. અને આપણા એક સબસ્ક્રાઈબર છે ઉકાઈથી, મીનાબેન ટેલર. એમને છે ને બહુ ચિંતા થાય. 1 દિવસ 2 દિવસ વિડીયો ન આવે ને તો બિચારા તરત જ મને ફોન કર્યો કે દિશાબેન કેમ વિડીયો નથી આવ્યો, કે કાંઈ થયું નથી ને, બરાબર છે ને બધું? હું કહું ના સારું જ છે. કીધું કેવિનના એડમિશન માટે દોડાદોડીમાં હતા ને એટલે કીધું વિડીયો અપલોડ નહોતા કરતા, કેમ કે બહાર જ હતા 2-3 દિવસથી. આખો દિવસ એમાં જ જતો હતો. એટલે કે મને તરત લાગ્યું હતું તો એવું જ કે એડમિશનના ઓલામાં હશે. એમના દીકરાએ એમાં જ લીધું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. એટલે કે ના એમાં જ સારું છે. કારણ કે મને લાગ્યું જ હતું તરત કે આમને એડમિશનને દોડાદોડીમાં લાગે છે કંઈક, એટલે વિડીયો નહીં આવતા હોય. તો એમને ચિંતા થઈ એટલે તરત જ એમને ફોન કર્યો. જ્યારે આવું થાય ને કે 2 કે 3 દિવસ વિડીયો ન આવે એટલે એ બેન તરત જ મને ફોન કરે જ કે નિશાબેન કેમ વિડીયો નથી આવતો. એટલી ચિંતા કરે છે આપણા સબસ્ક્રાઈબરો બધાને. થેન્ક યુ આટલો સપોર્ટ કરવા માટે. બધું ગોઠવી નાખું, પછી પાર્સલ લઈ ગયા અને પાછું જમીએ લીધું અને જમીને અત્યારે ફ્રી થયા. 10 વાગી ગયા અને જો બધા સુવાઈ વયા ગયા. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.